આજ તો હું બપોરે 12 વાગે ઉઠ્યો અને પછી સીધો કરવડિયાની જાળીમાંથી નીકળી ગયો. નીકળીને સીધો મોઢું ધોઈને સીધો કિચનમાં ગયો તો પટુ સાસ હલાવતી હતી ને સરપંચ રોટલા કરતો હતો. તો ફાઇનલી છે ને આપણે જમવા બેસી ગયા, કારણ કે રોટલી એટલી મસ્ત હતી તે જોઈને જમવાની ભૂખ લાગી ગઈ. તો આપણે બેસી ગયા જમવા. તો ફાઇનલી દાળ ભાત શાક રોટલી આપણે જમી લીધું. જમીને એટલું મજા આવી જઈ, કારણ કે બપોરનો ટાઈમ ગરમી હોય એટલે આપણે નીકળી ગયા ફેર ખેતર તરફ. તો ખેતરમાં ગયા તો એકોડો આપણે વાડ જોઈને બેઠો હતો. એકોડામાં આપણે લોબા થઈ ગયા. આ બધાને ગાઈઝ તો બી રવાનું ને, કારણ કે ગરમી એટલી જોરદાર હતી. પાછા આવી ગયા ઘેર પંખો. તો પંખો ગાઈ જુઓ ને એને જાણે લખવો પડ્યો એ રીતે ફરતો હતો. ફાઇનલી રવાણુના તો આપણે પાસે નહીં ધોઈને રેડી થઈ ગયા. અને નહીં ધોઈને રેડી થઈ ગયા એટલે સીધી ચાય બની જાય. તો જોઈ લો બધા ચાય પીવા બેઠી જાય તો આપણે પણ પોક્યા ચાય પીવા. તો ફાઇનલી બે રકબી આપણે ઠોકી નાખી અને ઠોકીને ફાઇનલી બાઇક લઈને આપણું તૈયાર થઈ ગયા. અને તૈયાર થઈને આપણે ઉપડી ગયા નરેશભાઈ બે વડનગર. તો જો ગાઈઝ વડનગર ગયા એટલે વાતાવરણમાં પલટો આવી ગયો. તો જો આપણે ફટાફટ વડનગર ગયા અને વડનગર થોડું કામ હતું. તો ફાઇનલી વડનગર પહોંચી ગયા અને ફાઇનલી વડનગર થોડું કામ પતાવીને સીધા આપણે આવી ગયા વડનગરનો ફેમસનો પાન ગલ્લા. તો પાન ગલ્લાથી જો પાન ઠોકી નાખ્યું, કારણ કે પાનનો એટલો ટેસ્ટ હતો મત જોઈને જ પાણી વળી ગયું. તો ફાઇનલી જો પાન આવી ગયું. તો પાન જેવું પણ આવ્યું ને એવું નરેશભાઈને મને આપી દીધું. અને ફાઇનલી પાન ઠોકીને આપણા લાલ હોટ કરીને નીકળી ગયા. તો ફાઇનલી જો પાન ખાઈને નીકળે ને સામે જો ગેટની અંદર તે તમને સૂરજ ડૂબતો લાગ્યો. તો ગાઈ ચલો અહીંયા તો મને લાગે છે જલ્દી અંધારું થઈ જશે, તો આપણે ફટાફટ ભાગીએ. તો જો અમે નરેશભાઈ બે ફટાફટ ભાગીને સીધા આવીએ આપણા ઘેર. તો ઘેર તો જુઓ વાતાવરણમાં લાગે હાલ વરસાદ આવ્યો. તો ફટાફટ આપણે ઘેર આવી ગયા, બીક ના મારે. તો ફટાફટ ઘેર આવી ગયા. તો ગાર્ડનમાં જોઈને જોયું તો સુરત દાદા ઢરી ગયા. તો લાઈક ફોલો શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો મળીએ નવા બ્લોગ સાથે. બધાને જય માતાજી.